વેલકમ ટુ દીપક એજ્યુકેશન। આજે આપણે સ્ટાન્ડર્ડ 10 મેથ્સ જેની અંદર 12મું ચેપ્ટર છે રચના એ આજે આપણે જોઈ લઈએ। એમ તો 12મું ચેપ્ટર માર્ક્સની દ્રષ્ટિએ બહુ મહત્વનું ગણાય, કેમ કે એની અંદરથી 5 માર્ક્સની એક રચના પૂછાય છે અને એ રચના બને ત્યાં સુધી એકને એક રિપીટ થયા કરતી હોય છે। 3-4 રચના છે જે એમ તો ટફ છે જરાક, પણ ઘણીવાર બોર્ડની એક્ઝામમાં પૂછાયા જ કરે છે વારંવાર। તો આમાંની કંઈક 3-4 રચના આજે આપણે જોઈ લઈએ, જેનાથી નજીકની બોર્ડની એક્ઝામમાં જો એ રચના પૂછાય તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવી જાય। જો તમે અમારા ચેનલ સાથે નવા જોડાયેલા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેના કારણે ટૂંક સમયની અંદર અમારી ટીમ ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સના પણ વિડીયો બનાવવાના છે, કોમર્સના પણ વિડીયો બનાવવાના છે, એટલે તમને એ તમારા નોટિફિકેશનની અંદર આવી જાય। લાઈક જરૂર કરજો, શેર કરજો, કેમ કે ફ્રી વિડીયો છે ને આટલું તો આપણે કરી શકીએ, જેનાથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે લોકો ટ્યુશન નથી જઈ શકતા તેમને પણ આમનો લાભ થાય। કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર આપજો, જેનાથી જેટલો સારો રિસ્પોન્સ હશે તેટલું જ વિડીયો બનાવવામાં અમને પણ પ્રોત્સાહન મળશે। જો તમને કોઈ વિડીયોની લિંક જોતી હોય તો તમે ડાયરેક્ટ આ નંબર પર મેસેજ કરશો, વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો અને હું તમને લિંક પ્રોવાઈડ કરી મૂકા। તમને કોઈ ડિફિકલ્ટી હોય, કોઈ રચના નહીં આવડતી હોય, કોઈ દાખલો નહીં આવડતો હોય કે જે બી કંઈક સમજ નહીં પડતું હોય તે બી તમે મેસેજ કરી શકો છો અને બને તેટલી જલ્દી હું તમને એ વિડીયો દ્વારા કે પછી કોઈ બી બીજા માધ્યમ દ્વારા તમને સમજાવવાની કોશિશ કરાવજો। તમે નવસારીમાં રહેતા હોવ તો તમે ડાયરેક્ટ અમારા ટ્યુશન ક્લાસીસ પર આવીને રૂબરૂ મળી શકો છો અને દરેક પ્રકારનું સોલ્યુશન કરી આપવામાં આવશે। આજે આપણે રચના જોઈ લઈએ। સ્વાધ્યાય 12.1 ચોપડીની અંદર પેજ નંબર 240 પર છે। માપખૂણો P બરાબર 60°, માપખૂણો Q બરાબર 40 અને PQ બરાબર 6 હોય તેવો એક PQR દોરવાનો છે અને એની 5/3 ગણા માપવાળી અનુરૂપ બાજુ લેવાની છે અને એનો સમરૂપ ત્રિકોણ PBC ની રચના દોરવાની છે, જે મોસ્ટ ટાઈમ છે બોર્ડની એક્ઝામમાં સતત પૂછાય છે। તો જોઈ લઈએ। મેં પહેલેથી PQ દોરી કાઢેલું છે, જેનું માપ છે 6 સેન્ટીમીટર। હવે આપણે એવું જોયેલું કે માપખૂણો P બરાબર 60° કરવાનો છે। માપખૂણો P બરાબર 60° કીધેલો આપણે અને માપખૂણો Q બરાબર 45°। દોરી કાઢીએ। P પર વર્તુળ મૂકો, અનુરૂપ ત્રિજ્યા લઈ કોઈ બી ત્રિજ્યા લઈ નું એક હાફ સર્કલ પાડો, જ્યાં છેદે રેખાખંડ PQ ને ત્યાંથી પાછો એક ચાપ મારો। આપણું જે જગ્યાએ છેદે છે તેમાંથી એક આપણે કિરણ પસાર કરીએ, જેનું નામ આપી દઈએ BX। શું નામ આપીએ? BX નામ આપી દઈએ। હવે માપખૂણો Q જે હતો તેમાં 45° નો ખૂણો દોરવાનો છે। 45 એટલે 90 અડધા, એટલે પહેલા આપણે 90 દોરવા પડશે। જ્યાં છેદે છે ત્યાંથી પહેલી ચાપ 60° ની આવશે, એના પર બીજી ચાપ મારશો તો તમારી આવશે 120° અને આ બેની મદદથી એકવાર અહીંયાથી મૂકીને ચાપ મારી અને એકવાર અહીંયાથી મૂકીને જ્યાં છેદે ત્યાં આપણો આવશે 90° નો ખૂણો। આપણને 90 નું તો કઈ કામ નથી, પણ આપણને 45 જોઈએ છે, પહેલા એના માટે મારે 90 દોરવા પડે। ચાપ બદલવાનું નથી, જ્યાં છેદે છે હાફ સર્કલને ત્યાં મૂકો અને ચાપ મારો અને અહીંયાથી જ્યાં છેદેલું ને આપણે અહીંયા બરાબર છે, દેખાય છે આર્યું? ત્યાંથી એક ચાપ મારો, દેખાયું ક્યાંથી ચાપ મારી? તે પહેલા અહીંયાથી પછી અહીંયાથી, જ્યાં છેદે છે ત્યાંથી આપણે એક કિરણ પસાર કરીએ,
જેનું નામ આપી દઈએ QY. QY અને જ્યાં અહીંયા આ બંને છેદે છે ત્યાં R. બરાબર છે. હવે R જે બાજુ છે તેની વિરુદ્ધ બાજુએ, R જે બાજુ છે તેની વિરુદ્ધ બાજુએ કોઈ બી એક કિરણ દોરો. ગમે તેટલું માપનું કોઈ બી એક કિરણ દોરો. નામ આપી દો આનું PY. બરાબર છે. ચલો હવે આપણે શું દોરવાનું હતું? આગળ આપણે જોઈ ગયેલા કે આપણને 5/3 જોઈ લો રકમ એકવાર પાછી 4/3 નો દોરવાનો છે. હવે 4/3 નો ગુણોત્તર 1 કરતા કેવો આવવાનો? હંમેશા મોટો આવવાનો ને. એનો મતલબ એવો થયો કે જે આપણો આ એક આપણું થઈ ગયું, કયો ત્રિકોણ થઈ ગયો આપણો? PQR. અને આપણે જે નવો દોરવાનો છે PBC, એ આ ત્રિકોણની બહારની બાજુએ આવવાનું. આ ત્રિકોણની બહારની બાજુએ. ક્યારે બહારની બાજુ આવે? જ્યારે એક કરતા મોટો હોય ત્યારે, અને એક કરતા નાનો હોય તો અંદરની બાજુ આવે. હવે બહારની બાજુ આવે એટલે આપણે આ કિરણ કેવું કરવું પડશે? લંબાવવું પડશે ને આપણે આ કિરણ. આ કિરણ આપણે ચક લંબાવી દઈએ. આપણે કેમ લંબાવેલું છે તે મેં તમને પછી સમજાવું આગળ. નામ આપી દઈએ આનું. બરાબર છે. હવે આપણે યોગ્ય ત્રિજ્યા લઈ P પર મૂકી ચાપ મારવાનું છે. ચલો 5/3 હતી ને, 5/3 નો ગુણોત્તર હતો. સૌથી મોટું કયું હતું? 5 હતું. તો 5 ચાપ મારીએ. પહેલી ચાપ મારી, બીજી ચાપ, ત્રીજી ચાપ, ચોથી ચાપ અને પાંચમી ચાપ. બરાબર છે. હવે આપણે અંશમાં શું હતું? 3 હતું ને. સોરી, છેદમાં શું હતું? 3 હતું. 3 નામ આપી દઈએ. પહેલા P1, P2, P3, P4, P5. હવે આપણે શું કરવાનું છે? તો છેદમાં શું છે? નાની સંખ્યા કેટલી છે? 3. તો P3. આવ્યું આ P3. આને આપણે જોઈન કરી નાખીએ. શું કર્યું? P3. કયું રેખાખંડ થવાનું? આવ્યું P3B. બરાબર છે. આને શું કર્યું? આપણે જોઈન કરી મૂક્યું P3B. બરાબર છે. ની દેખાતું તો ફરી લખી આપું P3B. ખ્યાલ આવી ગયો? આટલું આપણે કરવાનું છે. હવે શું કરવાનું છે આપણે? ચલો જોઈ લઈએ. અહીંયા મૂકો. ક્યાં મૂકવાનું છે? P3 પર. P3 મૂકી દીધું આપણે. હવે શું કરવાનું છે? એક હાફ સર્કલ પાડો. પાડ્યું અહીંયા. એ જ ઉચકીને આ જે માપનું હતું તે જ માપ અહીંયા મૂકો P5 પર. કેમ કે P5 પરથી આપણે બીજો ત્રિકોણ મેળવવાનો છે ને, એટલે લંબાઈ બદલાવી જોઈએ નહીં, ત્રિજ્યા બદલાવી જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો? ચલો હવે જ્યાં છેદેલું ત્યાં મૂકો અને આ બંને છેદે તે બિંદુ આગળ ચાપ બનાવો. આ બંને જ્યાં છેદે છે તેની આગળ શું બનાવો? ચાપ બનાવો. આવ્યું? ચાપ આવી ગયો. બેઠું એ ઉચકી લો. અહીંયાથી બેઠું ઉચકવાનું છે, અહીંયા મૂકવાનું છે.
એ જ ચાપ બેટથી મારી મૂકો અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી સમાંતર કોને કોને સમાંતર તો P3Q ને સમાંતર P3Q ને સમાંતર PB5 દોરો P3Q ને સમાંતર શું દોર્યું આપણે P5B અહીંયા B આપી દો શું નામ આપી દીધું B અહીંયા કર્યું તેવી જ રીતે પાછું B પર મૂકો સર્કલ પાડો એ જ માપ લઈને પાછું અહીંયા સર્કલ પાડો પાડ્યું અહીંયા મૂકો કયા બિંદુ આગળ છેદે છે ઓકે ચલો ખ્યાલ આવી ગયો ફરી એકવાર જુઓ છેદે છે ને દેખાયું છેદે છે કેવી રીતે અહીંયાથી આમ છેદે છે ને બસ એ જ માપ લઈ લો અહીંયા મૂકો ક્યાં છેદે છે અહીંયા છેદે છે ને ચલો અહીંયા છેદે છે તો આપણે અહીંયાથી શું દોરવાનું છે આપણે અહીંયાથી એક કિરણ દોરી કાઢીએ કોને સમાંતર આ બંનેને સમાંતર નામ આપી દો સી તેને જગત લંબાવી દો આગળ ખ્યાલ આવ્યો એટલે આપણું હવે આ ત્રિકોણ કયું કમ્પ્લીટ થઈ ગયું PBC કયું ત્રિકોણ કમ્પ્લીટ થયું PBC રચનાના મુદ્દા આપણે જેમ જેમ દોરેલું છે તેમ તેમ આપણે રચનાના મુદ્દા લખવાના છે ચલો રચનાના મુદ્દા તમે નોટમાં લખી લો માપખૂણો P બરાબર 60° માપખૂણો Q બરાબર આપણે શું લીધેલું 45° અને PQ બરાબર શું લીધેલું 6 સેન્ટીમીટર માપવાળો ત્રિકોણ PQR રચો પહેલો મુદ્દો રેખા PQ ના જે અર્ધતલ ના જે ભાગમાં R છે તેની વિરુદ્ધ બાજુએ R છે ને એની સામેની બાજુએ શું દોરો રેખા કિરણ PY દોરો શું દોરો કિરણ PY દોરો બરાબર છે અનુકૂળ ત્રિજ્યા તથા P ને કેન્દ્ર લઈ P1 માં છેદતું એક ચાપ મારો બરાબર છે ચલો આ જ રીતે ચાપ P2 P3 P4 અને P5 પર મારો જેનાથી શું થવાનું P ડેશ P1 ડેશ P2 ડેશ P3 ડેશ P4 ડેશ P5 થશે બરાબર છે પછી શું કરેલું આપણે P3Q દોરેલું આર્યું રેખાખંડ P3Q દોરી મૂકો બરાબર છે પછી શું દોરેલું P5 માંથી શું દોરેલું P5 માંથી P3Q ને સમાંતર જો આ બંને આપણે સમાંતર દોર્યું ને આર્યું ને સમાંતર P5B દોરો એટલે દોરવાનું તો છે P5B પણ કોને સમાંતર હોવું જોઈએ P3Q ને જે ક્યાં છેદવાનું B બિંદુ આગળ બરાબર છે B માંથી QR ને સમાંતર હોય તેવું PC દોરો બરાબર છે આમ આપણો માંગેલો ત્રિકોણ PBC તૈયાર થઈ ગયો ચલો તો હવે બીજા વિડીયોમાં આપણે મળીએ બીજી રચના લઈને જો તમને કોઈ
આ સિવાય કોઈક રચના નહીં આવડતી હોય તો બી તમે આપેલા નંબર પર મેસેજ કરી શકો છો અને કોમેન્ટ જરૂર કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો. તો મળીએ બીજા વિડીયોમાં.